તમે ક્યારેક અને ક્યાંક ને ક્યાંક તો રેસીપીને ખાધી જશે, પણ આ ઘરે પણ બહુ આરામથી બની જાય છે. તો એના માટે એક મિક્સર જારમાં પલાળેલા કાશ્મીરી મરચાંની પેસ્ટ બનાવીને સાઈડમાં રાખીએ. કડાઈમાં 1 ચમચી તેલમાં બારીક કટ કરેલું લસણ, થોડા ફુદીનાના પાન એડ કરી સાંતળી બનાવેલી પેસ્ટ એડ કરી દઈએ. પેસ્ટને પણ થોડી વાર સાંતળી એમાં પાણી એડ કરીએ, થોડી એવી ખાંડ એડ કરીએ, વિનેગર, ડાર્ક સોયા સોસ અને એક નાની વાટકી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ અને ચટણી ઉપર તેલ આવે ત્યાં સુધી થવા દઈએ. તો આપણી શેઝવાન ચટણી તૈયાર છે. હવે શરૂઆતમાં જે ચારણીમાં બટેટા બાફ્યા હતા એને આપણે આ રીતે મેશ કરી લઈએ. એમાં મનપસંદના કોઈ પણ શાકભાજી, બારીક કટ કરેલા લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું ચીઝ એડ કરીએ અને 1 થી 1.5 ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરી સરસ એવું એને મિક્સ કરી લઈએ. હવે બાઇન્ડિંગ માટે અહીંયા થોડા બ્રેડ ક્રમ્સ એડ કરીએ. બ્રેડ ક્રમ્સ એડ કરી આ રીતના એના રોલ વાળી કોર્નફ્લાવરની થોડી થીક સ્લરીમાં આપણે એને ડીપ કરી અને આ રીતે સેવઈથી કોટ કરી લઈએ. હવે ગરમ ગરમ તેલમાં એડ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ તો શેઝવાન સિગાર રોલ તૈયાર.